हाल एक खतरनाक વાયરસે દસ્તક દીધી છે। ચીનમાં ખતરનાક વાયરસ HMPV હાહાકાર મચાવ્યા બાદ અન્ય દેશમાં પણ એન્ટ્રી કરી છે અને ભારતમાં પણ HMPV વાયરસના 3 કેસ સામે આવ્યા છે। 2 કેસ કર્ણાટકમાં જ્યારે 1 કેસ ગુજરાતમાં સામે આવ્યો છે। આ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરાની SSG હોસ્પિટલની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે HMPV વાયરસ અને રાજ્ય સરકારની તૈયારીઓ તેમજ માસ્ક પહેરવા અંગે વાત કરી હતી। મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અમદાવાદમાં આ વાયરસનો કેસ સામે આવ્યો છે। રાજસ્થાનના ડુંગરપુરનું બાળક છે જેમાં આ કેસ સામે આવ્યો છે અને જેનો કેસ ગુજરાતના અમદાવાદમાં આવ્યો છે। હાલમાં આપણી જેટલી હોસ્પિટલ છે તેમાં ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે। કોલ્ડ જેવી તકલીફમાં આ વાયરસ આવે છે અને છેલ્લે સ્ટેજમાં શ્વાસ લેવામાં તકલીફ આવે છે। રાજ્યમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર સમગ્ર મામલે ચિંતિત છે। જેમની રોગ પ્રતિકારક શક્તિ જે ઓછી છે તેમના માટે ચિંતાજનક છે। કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરાશે અને શાળાઓ અને ઉત્તરાયણ મામલે તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। કોવિડ હોય કે કોઈ પણ મહામારી રાજ્ય સરકાર તૈયાર જ છે તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું। હાલ માસ્ક પહેરવું જ પડશે તેમ લાગતું નથી તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું છે અને આ વાયરસ દરેક ઋતુમાં હવામાં આવે છે। તે ચેપગ્રસ્ત લોકોની ઉધરસ અને છીંક દ્વારા ફેલાય છે। શિયાળામાં તેના વધુ ફેલાવાનો ભય રહે છે। જો કે નિષ્ણાતો કહે છે કે HMPV વાયરસ 1958 થી વ્યાપકપણે ફેલાયો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત સમય ન્યૂઝ।